એમ ગોઈંગ મૂકું, હેવ ગોન મૂકું કે હેવ બીન ગોઈંગ મૂકું, એ આમ ખબર ના પડે મિત્રો. આમાં હે ને એક સમય સૂચક શબ્દ હોય. સપોઝ કે હું મૂકું એવરી ડે, ક્લિયર? એવરી ડે મૂકું તો સાદો વર્તમાન કાળ થાય. સાદા વર્તમાન કાળની વાક્ય રચના શું છે? સબ્જેક્ટ પ્લસ V1. તો આ જવાબ આવે. આ હું ચેકીને મૂકું અત્યારે એટલે કે નાવ. તો નાવ એટલે અત્યારની વાત થાય. અત્યાર માટે કયો કાળ વપરાય ગાઈસ? ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળની ઓળખ શું છે? એમિઝર પ્લસ આઈએનજી. તો જવાબ આવે. હવે હું મૂકું અહીંયા જસ્ટ. જસ્ટ એટલે હમણાં જ. જસ્ટ કયા કાળમાં આવે મિત્રો? ઉપર જતું રહ્યું પૂર્ણ વર્તમાન કાળની. પૂર્ણ વર્તમાન કાળની ઓળખ શું છે? હેવેસ પ્લસ V3. તો જવાબ આવે. ક્લિયર? અને હું અહીંયા મૂકું સિન્સ મોર્નિંગ. સિન્સ મોર્નિંગ એટલે સિન્સ વાળો કયો કાળ? ચોથા નંબરનો કાળ. જે શું આવે? હેવ બીન ગોઈંગ. ખબર પડી કે નહીં મિત્રો? તો આ તમારે લખીને યાદ રાખવાના છે. ક્લિયર?